આવી કોઈ લાઈક લાંબી જગ્યાએ આવતા હોય ને તમે, લાઈક લાંબી જર્ની કરીને, તો બસ ટ્રાવેલ ઇઝ નોટ રેકમેન્ડેડ. કે જેની અંદર આવું હોય કે ભાઈ એક સ્પીડ લિમિટ બાંધેલી હોય, અથવા તો બહુ ડ્રાઈવર ઓકે હોય, કે જેના કારણે છે ને તમને જે જગ્યાએ પહોંચવામાં 16-18 કલાક લાગતા હોય, એના કરતાં તમે 28 કલાકે પહોંચો. વી હેડ 28 hours ટ્રાવેલિંગ ફ્રોમ મહેસાણા ટુ મહાબલેશ્વર. પછી મહાબલેશ્વરથી 7 કલાકમાં અમે લોકો લોનાવલા પહોંચ્યા હતા બિકોઝ ઓફ ટ્રાફિક. અને હવે લોનાવલાથી જોઈએ છે કે માથેરાન કેટલા કલાકની અંદર પહોંચીશું. તો જસ્ટ બી કેરફુલ કે તમે છે ને બસમાં કે એ રીતે આટલું લાંબુ ટ્રાવેલ ના કરો, બિકોઝ આમાંથી થશે તો હું તમને કહું. અહીંયા આવીને લાઈક મહાબલેશ્વર, લોનાવલા અને માથેરાન ત્રણેયને મળાઈને ભેગા થઈને અમે જેટલું ફરીશું ને એટલામાં 28 કલાક પૂરા નહીં થતા કે જેટલા અમે ટ્રાવેલ કરીને અહીંયા આવ્યા છે. 28 કલાકને સાઈડમાં રાખીએ તો 7 કલાકની ગઈકાલની જર્ની, હવે આજે કેટલા કલાકની જર્ની થશે એ, એટલે જે ટ્રાવેલિંગ ટાઈમ હતો ને એ વધી જાય છે રેધર દેન એક્સપ્લોરિંગ. ઇફ યુ કેન અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ. તો એ વાત ખરેખર ધ્યાન રાખજો કે તમારો ટ્રાવેલિંગ ટાઈમ કેટલો છે, અને એ રીતે તમારું જે આઇટિનરી હોય પ્લાન કરજો કે તમારો ટ્રાવેલિંગ ટાઈમ ઓછો હોય અને એક્સપ્લોરેશનનો ટાઈમ વધારે હોય, તો જ તમને મજા આવશે. બાકી આ રીતે જે ઘાઈ થાય છે ને એમાં કદાચથી તમે સરખી રીતે એક્સપ્લોર ના કરી શકો તો કોઈ મતલબ નહીં બનતો. હવે નાસ્તો ત્યાં આગળ બની તો રહ્યો છે, એટલે ફટાફટ જઈએ ને ખાઈએ કંઈ. કપડે નહીં સુકે ના સુકાઈ ગયા છે થોડા. ઓકે, તો બેગ નંબર 1 રેડી, બેગ નંબર 2 રેડી. આના અંદર શૂઝ મૂક્યા છે, તો અત્યારે આઈ એમ નોટ પ્લેનિંગ ટુ હેવ માય શૂઝ ઓન. બંને શૂઝ આના અંદર છે. આ રેડી. આ તો ડાયરેક્ટ બસની પાછળ જશે. આને અમે અમારા જોડી લઈ લઈશું, અને આની અંદર એક જોડી બીજા એક્સ્ટ્રા કપડાં મૂકી દેશે. ઇન કેસ ટ્રેક કર્યા પછીની જરૂર પડી તો એવું કરીશું કે ટ્રેક કરીને આવીને પછી તો વિનાના ગંદા થયા છું તો આ કપડાં બદલીને સીધા ત્યાંથી નીકળી જઈશું. ઇટ્સ ઓલમોસ્ટ 7 અને અમે લોકો બ્રેકફાસ્ટ કરવા માટે જઈ રહ્યા છીએ. ઇડલી સંભાર કીધું તો શું લાગે છે? જોઈએ પછી તો આજે પ્રોગ્રામ બદલાઈને આવ્યા. હા, કારણ કે હવે આવતીકાલે કશું છે નહીં, તો આજે કેસા લગા મેરા મજા. એટલે બપોરે સુધી ખાવાનું મળવાનું દાબ એટલી મજબૂત ઇડલી સંભાર આ બધું નહોતું કહેવાનું. માથેરાનમાં મેગી ખાવી ના કરતો તો વાત સાચી છે ભાઈ. હિલ સ્ટેશન ઉપર મેગી ઇઝ અકોર્ડિંગ ટુ મી વેરી ઓવરરેટેડ, વેરી ઓવરરેટેડ. ઇડલી સાંભર, બધા ઇડલી સાંભર વાળા ઇડલી 7:20 અને ખબર નહીં કેટલા વાગે નીકળ્યું, 8 વાગે નીકળ્યું કદાચથી 8, 8:30 જેવું થશે અહીંયાથી નીકળતા. અને ત્યાં આગળ ટ્રાફિક મળવાની શક્યતાઓ પૂરેપૂરી છે, અને વરસાદ ચાલુ થઈ ગયો. સુટકેસ લઈને ઠેલા વેલા લઈને નીકળી ગયા હતી. હવે બાહુબલી બનીને જવું પડે તો દોસ્ત. આ રિવર્સ મળી ગઈ. It's 11:10 અને પહોંચ્યા છે અમે લોકો અહીંયા ઘાટ પાસે ને અહીંયાથી પછી ટેક્સી લઈને જવાનું છે. બસ અહીંયા સુધી જ આવે છે, ખાલી રાયગઢ છે કદાચથી હાર્યું મને. આઈ એમ નોટ શ્યોર. મેં પેલું વેધર ફોરકાસ્ટનું જે આવે ને એના અંદર જોયું કે આ જગ્યાને રાયગઢ કહેવાય છે. તો અહીંયાથી પછી ટેક્સી લઈને જઈશું. પર પર્સન 100 રૂપિયા જવાના, 100 રૂપિયા આવવાના સમથિંગ છે. ટ્રાફિક તો સારો એવો છે અહીંયા, પણ અહીંયાથી ટેક્સી કરીને જવાનું છે. વીકેન્ડ રશ, ભયંકર ટ્રાફિક. ભયંકર વરસાદ, પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. આ રેનબો વાળી છત્રીમાં ઊભા છીએ અમે લોકો. $8 કિલોમીટર્સ અપહિલ અને 8 કિલોમીટરની સારી એવી ડ્રાઈવ પછી ત્યાં આગળથી બી ટ્રેક કરવાનું છે. હવે ટોય ટ્રેન લઈએ કે ભાઈ ટ્રેક કરીએ જે જોઈએ, બટ હાલ તો વાતાવરણ એ જ છે કે ભાઈ ટોય ટ્રેન લઈએ વધારે સારું. ટોય ટ્રેનનું મને એટલું ખબર પડી છે કે છે ને એમાં લાઈક 100 લોકો
લોકો જ એક વખતમાં ટ્રેનમાં બેસી શકે છે. ત્યાં આગળ અધમણ ભીડ હશે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. એટલે જો એમાં નહીં મેળ આવતો તો પછી બાબા પડી. ઓકે સો વી હેવ એન્ટર્ડ માથેરાન. જે જગ્યાએથી પ્રોપર વોકિંગ શરૂ કરવાની હોય છે. ધીસ ઇઝ ધ પ્લેસ. 12 ₹50 ટિકિટ લીધી છે અને હવે અંદર અહીંયા ઘોડા છે આ રીતના તમે બેસીને જઈ શકો છો. હવે રિક્ષા જે છે ને એ તમને હોટલ્સ સુધી લઈ જાય માર્કેટમાં ને એમાં. અને આ ઘોડા જે છે એ તમને પ્રોપર પોઈન્ટ્સ ઉપર લઈ જાય અને એના ચાર્જીસ આગળ લઈ જાય. એક પેલી હ્યુમન રિક્ષા હતી ને ધીસ ઇઝ ઈ રિક્ષા. હા ભાઈ છેલ્લી બંને ટ્રીપોના અંદર આ મેન્ડેટરી છે. કંઈ પણ થઈ જાય આ પોન્ચો લેવો જરૂરી છે. બાય ધ વે ધીસ ઇઝ નોટ અ રેનકોટ. જો કે રેનકોટ કહી શકાય બટ કોટ ઇઝ કોટ એન્ડ ધીસ ઇઝ પોન્ચો. મેં લોકોને નહીં ખબર ઇટ્સ અ જેપેનીઝ. આ ટોય ટ્રેનના સ્ટેશન આગળ ઉભા છે. ધીસ ઇઝ ધ ટાઈમિંગ કે કોઈને જવું હોય તો. અને આ છે ભીડ. સખત અમારા વાળા ત્યાં આગળ અહીંયા ઊભા છે કંઈ. તો 2.5 કલાકના સારા વેટ પછી અમને ટિકિટ તો નહીં મળી પણ ચા લેવા માટે આવ્યા છે. ચા પીએ થોડી એનર્જી આવે. મહાનતા પૂરી થઈ. ફાઇનલી બકા ટિકિટ મળી ગઈ છે. એક ટિકિટ મળી તો છે તે એટલે ફર્સ્ટ ક્લાસની મળી ગઈ બરાબર. હવે રિટર્નનું શું તે જોઈએ. શું કહે ભાઈ એમાં ચાલતા એ જેવું વિચાર તો કર્યો છે બટ છેલ્લે સુધી થોડા ધબકારા વધી ગયા હતા કે ભાઈ ટિકિટ મળશે નહીં મળે પણ છેવટે મળી ગઈ. સેકન્ડ ક્લાસની મળી છે. સેકન્ડ ક્લાસના 55 છે અને ફર્સ્ટ ક્લાસના 95 છે. હે ને 95 છે. और આ હે પાટા. ટ્રેન इधर से आवेगी. ए बका स्टेशन જતે હે ગગા. બસ તો આવું છે અત્યારે હાલ તો. અહીંયાથી નીકળીએ હવે સ્ટેશને જઈએ પછી જે પાટલી વાટલી હોય. મને ખ્યાલ છે ત્યાં સુધી સેકન્ડ ક્લાસમાં પાટલી છે અને ફર્સ્ટ ક્લાસની અંદર સીટ છે એવું કંઈક છે. अब जो भी होगा देखते हैं. शादियों में टकरा चुके हैं. લાઈક હવે આ પાટા ઉપર ઊભા રહીને અમે લોકો રાહ જોઈ રહ્યા છીએ ટ્રેનની કે ટ્રેન ક્યારે આવે. જો કે હું ત્યાં આગળ રહેવાનું પણ અમને એટલો હવા જ છે ને ઊભા રહીને ફોટા લઈએ બરાબર. છેવટે આખરે ફાઇનલી એટ ધ એન્ડ અંત અસ્તિ આરંભ. હવે થશે આરંભ. ટિકિટ મળી ગઈ છે. એના પછી ટોય ટ્રેનની અંદર જેટલી હાઈપ ક્રિએટ કરી છે જેટલી પબ્લિક અત્યારે હાલ આવી રહી છે જો મજા ના આવી હું કાયદેસર 55 રૂપિયા પાછા લઈ. વડાપાઉં પણ ખવડાવી દીધું. વડાપાઉં ખાવો મારા. હવે મહારાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી ફરી 2 કે 3 દિવસથી ફરીએ છે. વડાપાઉં નહીં ખાધો યાર ના. ટ્રેન ભાડીને હવાઈ કરતા લોકો. ટ્રેનના ભાડે ભવાઈ કરતા લોકો. અરે લાઠી જન સીટ તો જમ્મુ તવી એક્સપ્રેસમાં નહીં હોતી યાર. ટ્રેન ઉપડી કરી પણ આમાં છે ને એ લોકો આડેધડ નંબર આપે છે એટલે કરી વસ્તુ શું થાય છે કે દરેકના જોડે સીટ નહીં આવતી. જે પહેલું આવ્યું પહેલાં વાળું કામ કરે. 30 સુધીની ટિકિટ આપી છે અને 24 સીટો તો ખાલી અહીંયા આગળ. છેવટે ટ્રેન આગળ ઊભા હતી તને હું વ્યૂ બતાવું કે કેવો વ્યૂ આવે ટ્રેન. એન્જોય કરે માથેરાન કે અંદર પબ્લિક જોઈ હું કે કરે તમે
બધાના 100 કુપડે ઉતારવાના બધા જઈ રહ્યા છે અને અમને સીટ મળી ગઈ થોડી વાર કોઈ જોતું જ નહીં બધા બ્લોગ ઉતારે ટેમ્પરરી સીટ મળી જાય બેટરી મોબાઈલમાં સખત ઓછી છે એટલે કોકના મોબાઈલથી શૂટ કરવું પડે કે માથેરાન સ્ટેશન આપણા તો પ્રોપર આમ શું કહેવાય રેલવે સ્ટેશન બનાવ્યું પ્રોપર રેલવે સ્ટેશન બનાવ્યું હોય ને એ રીતે જ અહીંયા તો લાઈક બનાવવામાં આવ્યું છે રિટર્ન ટિકિટ બી અહીંયાથી મળશે બટ વી આર ડાઈસી કે રિટર્ન ટિકિટ લઈએ કે ના લઈએ ચાલતા જઈએ કારણ કે એટલું બધું બી ડિસ્ટન્સ છે નહીં તો થોડા ડાઈસી इस मामले में अभी हो रहे हैं ओके तो दिस इज माथेरान मार्केट હું તો કાયદેસર વડાપાવની રાહ જોઈ રહ્યો મહારાષ્ટ્રમાં અહીં 3 દિવસથી વડાપાવ નહીં ખાધા યાર હતો તો ચલો ભાઈ જોયો તો છે હવે ખાઈએ ના ખાઈએ એના ઉપર પ્રશ્ન છે ઢોસા મંગાવ્યા છે પહેલા વડાપાવ આવ્યા હતા ખાઈ ગયા અમે લોકો બરાબર હા બીજા મંગાવ્યા હતા વડાપાવ એ ખાઈશું તો આ વડાપાવના જાતે જ મસ્ત વચ્ચેથી કટકા કરી મૂકી ખા ઇટ્સ 3 ઇન ધ આફ્ટરનૂન અને આપણે પહોંચ્યા ગયા છીએ ઇકો પોઈન્ટ અને આગળ આટલા પોઈન્ટ્સ છે જો ચાર્લોટ લેક ઇકો પોઈન્ટ હનીમૂન પોઈન્ટ એમાં કંઈ કામ નહીં આપણું એક થાકી કરીને પોઈન્ટ ઉપર બેઠા છીએ અમે તડકો આવ્યો હતો બરાબરનો કેવો વરસાદ હતો ને કેવો તડકો આવ્યો ક્યાં હો રહ્યા currently we are here at Lord Point અને ભયંકર પવન ચાલી રહ્યો છે so this is the lake જેનું નામ હું ભૂલી ગયો છું પણ યા આવું આ જે જગ્યા છે ને એ મારા પ્રમાણે રાત્રે બહુ વધારે પડતી સારી લાગે લેટ મી ટેલ યુ વાય આઈ થિંક સો જો એક તો અહીંયા પાણી છે આટલું બધું બરાબર પછી ત્યાં આગળ થોડા જે ઝાડ ને એ બધું છે હવે વિચારો અહીંયા કોઈ આર્ટિફિશિયલ લાઇટ છે નહીં જસ્ટ થિંક અબાઉટ ઇટ કે એકદમ આકાશ જે હોય ક્લિયર હોય બરાબર ચંદામામાં દેખાઈ રહ્યા હોય તારા હોય આજુબાજુમાં ચંદામાની રિફ્લેક્શન અહીંયા પડતી હોય ને અહીંયા ખૂણા ઉપર તમે બેઠા હોય અથવા અહીંયા બેઠા હોય વાંધો નહીં બટ એ જે રિફ્લેક્શનવાળું જે આ પાણી લાગે ને બોસ ગજબ લાગે સો ચોકલેટી પાણી હતું યાર કાદવ સો अब यहाँ से कोई और पॉइंट अगर कवर करते हैं तो दिखाएंगे हाँ दैट्स वाई आई फील કે રાતનો સમય વધારે પડતો સારો રહેશે અહીંયા સોરી તો यही है लेक હું નામ ભૂલી ગયો યાર પણ હું એક વસ્તુ કહેવા માંગીશ બોસ મોન્સૂનમાં માથેરાન ના કરશો એક જ રીઝન જેટલા બી પોઈન્ટ્સ તમારે જોવા હશે ને આમાં એક જ વસ્તુ થશે કે તમને 3 કલર દેખાશે લાલ ગ્રીન લીલો આઈ મીન એન્ડ વ્હાઈટ કારણ કે ફોગ બરાબર આ ફોગ છે નીચે પાણી છે લાલ કલરનું અને ગ્રીન એટલે આજુબાજુમાં જે ગ્રીનરી છે દરેક પોઈન્ટ ઉપર દરેક હાઈટ ઉપર તમને એ જ વસ્તુ જોવા માટે મળશે ગ્રીન વ્હાઈટ એન્ડ રેડ બસ બધી બાકી આટલી વસ્તુ આ સારો એવો વ્યૂ નહીં જોવા મળે ચાન્સ મળે છે જો આ ફોગ એકદમ ક્લિયર થઈ ગયો એકદમથી સો ધીસ ઇઝ ધ લેક આ एकदम फॉग क्लियर થઈ ગયો એ રીતે હું તમને બતાવી રહ્યો છું यहाँ से यहाँ उतरेंगे फिर जाएंगे उधर जनसंख्याની વચ્ચે છેવટે ભૂટ્ટો ખાવા ઉભા છે અમારા જે સાથીદારો હતા તો આગળ નીકળી ગયા અમે 2 જણા છે ખાલી દોસ્ત તડકો જ બરાબર હાલ તડકો આવી ગયો થોડી વાર પહેલા ભયંકર વરસાદ પેલા લોકો આગળ જઈને કરતા હોય ઘાઈ અમે તો ખાઈશું મકાઈ એ બી શેકેલી એ બી મસ્ત મસાલાવાળી મસ્ત વરસાદ ના પડે તો સારું નીચે જઈને મળું સો વી આર હિયર એટ એકો પોઈન્ટ ત્યાં આગળ બહુ સખત વરસાદ હતો પણ અહીંયાથી વ્યૂ બતાવું હું તમને ધીસ ઇઝ ધ વ્યૂ ફ્રોમ ઇકો પોઈન્ટ
ઓકે 5:43 ઇન ધ ઇવનિંગ અમે લોકો ડિસાઈડ કર્યું કે હવે અહીંયાથી નીકળીશું ફટાફટ, થોડી કોફી પીશું, કોફી પીને પછી જઈશું ટેક્સીમાં અથવા તો ચાલતા ચાલતા નીચે, એન્ડ ધેન વિલ ગો હોમ. અને વરસાદ ફરીથી પડવાનું ચાલુ થઈ ગયો. એક બે વિડીયોઝ બહુ સારા એવા શૂટ કર્યા, તમને મારી ઇન્સ્ટા આઈડી ઉપર મળી જશે, RJ_RUSH2. ચલો ઋષભ, ગો એન્ડ ફોલો. બાકી મોજ કરો, મસ્તી કરો, મજા કરો. ઓકે, તો ઘટના કંઈક એવી થઈ કે અમે ત્યાં જ્યારે માથેરાનમાં હતા ત્યાં આગળ બેટરી પતી ગઈ. પછી અમે લોકો ચાલતા ચાલતા નીચે આવ્યા. અરાઉન્ડ 4 કિલોમીટરનો એ રન હતો. 4 કિલોમીટર અમે લોકો નીચે આવ્યા અને આવીને અરાઉન્ડ કેટલા થયા હતા ખબર? 7:30 થઈ ગયા હતા. 7:30 અમને કેબ મળી. કેબ અમે લોકો લઈને આવ્યા સીધા નીચે. હવે નીચે પહોંચ્યા અરાઉન્ડ 7:45 અને પછી 8:30 ત્યાંથી નીકળ્યા. અહીંયા આવ્યા આ જગ્યાએ. અહીંયા આવીને મસ્ત કપડાં વપડા બદલ્યા, શોર્ટ્સ પહેર્યા છે. પેલા ધાર્મિક ને લોકો બહાર જતે હાલે બી ચેન્જ કરી રહ્યા છે. एंड देन अब यहाँ से निकलेंगे सीधा मહેસાણા. ગુડ મોર્નિંગ ગાઈસ, ધીસ ઇઝ ધ નેક્સ્ટ ડે અને 6મી તારીખ થઈ છે રવિવાર અને સવારના અરાઉન્ડ વાગ્યા છે 9:30. અમે લોકો અત્યારે હાલ સુરતની આજુબાજુમાં છીએ અને એઝ ઓલવેઝ લેટ. 10 વાગે તો મહેસાણા પહોંચવાનું હતું પણ ક્યાં કરે, અબ જો હે સો હે. રસ્તો બહુ જ ખરાબ હતો અહીંયા, ત્યાંથી અહીંયા આવવાનો, માથેરાનથી અહીંયા સુધી આવવાનો. બેસિકલી ગુજરાતની બોર્ડર સુધી તો બહુ જ ભંગાર રસ્તો હતો. દેખતે આ બાકી क्या होता है. અત્યારે હાલ તો અહીંયા આગળ ઊભા છીએ, ક્યારનું વોશરૂમ જવું છે દોસ્તોને, વોશરૂમ નથી મળી રહ્યા. હજી એક ટી-શર્ટ બદલી નાખી હમણાં વચ્ચે વોશરૂમ કરવા, ટોયલેટ કરવા ઉતર્યો હતો. એ વખતે મસ્ત વરસાદ હતો, એના કારણે સારી એવી જે શર્ટ હતી એ મારી ભીની થઈ ગઈ. તો હવે અત્યારે હાલ આ રેસ્ટોરન્ટ છે ત્યાં આગળ ઊભા છીએ અમારા ભાઈબંધો. ખાવાનું કંઈક મંગાવશે ને પછી કંઈક ખાઈશું. તો કરન્ટલી વી આર અહેડ ઓફ નડિયાદ. નડિયાદથી થોડા આગળ આવી ગયા છીએ. થોડું બાકી હતું, 2 કલાક મહેસાણા આવવામાં બાકી હતા અને બ્રેક લઈ લીધો છે. આઈ હોપ તમને બ્લોગ ગમી રહ્યો હોય. બહુ જ આજના દિવસમાં તો ટ્રાવેલિંગ હતું. એકને એક સીન કેટલી વખત બતાવ્યું, એટલે પિંખાતાના અંદર બતાવ્યું છે. ઓકે, સો ઇટ્સ 8:32. અમે હજી બસમાં બેઠા છીએ. 24 કલાક ઓલમોસ્ટ પૂરા. અને ઘટના એવી થઈ રહી છે કે ભાઈ કોઈના મોબાઈલમાં નેટવર્ક નહીં આવી રહ્યું. નંદાસણથી આગળ આવ્યા, મારા મોબાઈલમાંથી નેટવર્ક ગયું, બાકી બસના મોબાઈલમાં નેટવર્ક જતું રહ્યું. આઈ ડોન્ટ નો વાય, બટ વાય નેટવર્ક આવે જ ભાઈ. અરે બધાને તકલીફ હોય, લોચો માર જાદુ આવે, જાદુ કોમેન્ટ UFO જતું લાગે, બધાનું નેટવર્ક એક હાથે બંધ. આજ રાતે જાદુ આવશે, ધૂપ ધૂપ કરતું. યસ, અત્યારે હાલ જે છે આ છે. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હોય, તમે આ લાઈક સિરીઝથી કંઈ નવું શીખ્યા હોય, કંઈ જોવા મળ્યું હોય, તમને થોડી બી મજા આવી હોય તો આઈ એમ ગ્લેડ. અને સબસ્ક્રાइब कर नाखो, शेयर कर नाखो અને તમને જે ઠીક લાગે લાઈક કમેન્ટ अपने हिसाब से आप कर सकते हैं. हाल विचारी तो रहो जो અહીંયા આના એન્ડ કરું, પણ કંઈક બીજું બતાવવાનું હશે તો કન્ટિન્યુ કરેंगे. देन મળીએ.